તો જે લાંબા સમયથી રોડ શો કરીને અહીંયા પહોંચવા આવ્યા હતા અમિત શાહ હવે ફોર્મ ભરવા જઈ રહ્યા છે। વધુ અપડેટ લઈશું કલ્પેશ રાવલ પાસેથી, તેમની પાસે માહિતી લઈએ તે પહેલા ફરી એક વખત આ દ્રશ્યો અમે આપને દેખાડી રહ્યા છીએ કે અમિત શાહ હવે ફોર્મ ભરવા જઈ રહ્યા છે। જી હા, અમિત શાહ ગાંધીનગરથી ભાજપના ઉમેદવાર તરીકેનું ફોર્મ ભરવા જઈ રહ્યા છે। ગાંધીનગરમાં ફોર્મ ભરશે અમિત શાહ અને પહેલી લોકસભા ચૂંટણી છે અમિત શાહની આ, અને જેમાં તેમણે પસંદગી કરી છે ભાજપની ગઢ ગણાતી સીટ। છેલ્લા 30 વર્ષથી ગાંધીનગરમાં ભાજપના ઉમેદવાર સાંસદ બનતા આવ્યા છે, તે સીટ ઉપર અમિત શાહ ચૂંટણી લડવા જઈ રહ્યા છે। અનેક દિગ્ગજ નેતાઓ દેશથી આવ્યા હતા, તે રેલીમાં પણ આવ્યા હતા, રોડ શોમાં પણ આવ્યા હતા, અને હાલમાં પણ દ્રશ્યોમાં આપ જે રીતે અંદર જોઈ રહ્યા છો અરુણ જેટલી, ઉદ્ધવ ઠાકરે તેમની સાથે જોવા મળી રહ્યા છે। ફોર્મ ભરવાને લઈને પ્રક્રિયા શરૂ થવા જઈ રહી છે। અમિત શાહ તેમનું ઉમેદવારી ફોર્મ ભરવા જઈ રહ્યા છે। મુખ્યમંત્રી વિજય રૂપાણી તેમની સાથે જોવા મળી રહ્યા છે અને અમિત શાહ રોડ શો કરીને પહોંચ્યા છે ફોર્મ ભરવા માટે। આ ફોર્મ આપતા અમિત શાહને આપ દ્રશ્યોમાં જોઈ રહ્યા છો। 17 લાખ મત છે ગાંધીનગર લોકસભા બેઠક પર, 91% હિન્દુ મતવાળી આ સીટ છે જ્યાંથી અમિત શાહ ઉમેદવારી ફોર્મ ભરવા જઈ રહ્યા છે। આ દ્રશ્યો આપ જોઈ રહ્યા છો, ફોર્મ આપી રહ્યા છે તે કલેક્ટરને, ગાંધીનગર કલેક્ટર કચેરીથી આ લાઈવ દ્રશ્યો અમે આપને બતાવી રહ્યા છીએ। 5 ટર્મ સુધી એલકે અડવાણી બન્યા હતા ગાંધીનગર લોકસભાના સાંસદ, ત્યારે હવે અમિત શાહ હાલ ઉમેદવારી ફોર્મ આપી ચૂક્યા છે। આ દ્રશ્યો આપ જોઈ રહ્યા છો, અરુણ જેટલી તેમની સાથે છે, ઉદ્ધવ ઠાકરે તેમની સાથે છે, મુખ્યમંત્રી વિજય રૂપાણી તેમની સાથે આ જોવા મળી રહ્યા છે, અને તેમને તમામ નેતાઓએ કહ્યું છે કે વિક્રમજનક જીત હશે અમિત શાહની આ વખતે ગાંધીનગર બેઠક પરથી। હોમ મિનિસ્ટર તેમની સાથે જોવા મળી રહ્યા છે દેશના, અને આ તમામે તમામ દિગ્ગજ નેતાઓએ જ્યારે નિવેદન આપ્યા ત્યારે તેમણે કહ્યું છે કે અમિત શાહ જે પહેલી વખત લોકસભા લડવા જઈ રહ્યા છે તે પહેલી વખતમાં જ વિક્રમજનક મત સાથે જીત મેળવશે। દ્રશ્યો સ્પષ્ટ થઈ ચૂક્યા છે, અમિત શાહ ફોર્મ ભરી ચૂક્યા છે, અમિત શાહ સાથે દિગ્ગજ નેતાઓ ઉપસ્થિત છે, શક્તિ પ્રદર્શન કર્યું હતું તેમણે રોડ શો દ્વારા, અને ત્યારબાદ તેઓ ગાંધીનગર લોકસભામાં પહેલી વખત આ ફોર્મ ભરવા પહોંચ્યા છે, ચૂંટણી લડવા જઈ રહ્યા છે અમિત શાહ। ત્યારે શાહની આ શાહી સવારી, બે દ્રશ્યો 2014ના અને 2019ના બે દ્રશ્યો, ત્યારના તત્કાલીન મુખ્યમંત્રી અને પ્રધાનમંત્રી પદના ઉમેદવાર નરેન્દ્ર મોદી હતા એલકે અડવાણી સાથે, જેઓ 2014માં ફોર્મ ભરવા, નામાંકન પત્ર ભરવા પહોંચ્યા હતા, અને હવે 2019ની અંદર રાષ્ટ્રીય અધ્યક્ષ ભાજપના જેઓ નામાંકન પત્ર ભરવા માટે પહોંચ્યા છે અમિત શાહ સાથે અન્ય દિગ્ગજ નેતાઓ જોવા મળી રહ્યા છે। ઉદ્ધવ ઠાકરે, જેમણે શરૂઆત જ કરી હતી મંચ પરથી, કહ્યું કે મન દુઃખ હતા પરંતુ તે મનમેળ હવે થઈ ચૂક્યા છે, દિલ મળી ચૂક્યા છે, અને તેના કારણે જ 2019માં અમિતભાઈ જ્યારે દેશમાં જીતતા હશે, અન્ય ભાજપને જીતાડવાના પ્રયાસ કરતા હશે સીટો પર, ત્યારે કાર્યકર્તાઓ પર તેમનું જોર વધારે રહેશે, જીતાડવાનો ભરોસો કાર્યકર્તાઓ પર રહેશે ગાંધીનગરમાં। અને